જય માતાજી મિત્રો, દુર્ગા સપ્તશતીનો પાઠ સાંભળ્યા પછી નવરાત્રિના છેલ્લે દિવસે બોલાતી માતાજી પાસે ક્ષમા પ્રાર્થના. અપરાધ સહસ્ત્રાસાણી ક્રિયંતે અહનિશમયા દાસો અયમિતિ માં મત્વા ક્ષમસ્વ પરમેશ્વરી આવાહમ ન જાનામી વિસર્જનમ પૂજામ ચેવ ન જાનામી ક્ષમ્યાતામ પરમેશ્વરી મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરી યત પૂજિતમ મયા દેવી પરિપૂર્ણ તદસ્તુ મે અપરાધ સતમ કૃત્વા જગદંબેતિ ચોચ્યરેતમ યા ગર્તિમ સમવા પ્રોતિ ન તામ બ્રહ્માદયેશુરા સાપરાધો અસ્મિ શરણમ પ્રાતસ્ત્વામ જગદંબિકે ઇદાનીમ કુંપયોહમ યચ્છેછસી તથા કુરુ અજ્ઞાનાદિ સ્મૃતે ભ્રાત્યા યન્નુમધિકં કૃતમ તસ્સર્વં ક્ષમ્યતા દેવી પ્રસિદ્ધ પરમેશ્વરી કામેશ્વરી જગન્માત સચ્ચિદાનંદ વિગ્રહે ગૃહાણાચાર્મિમાં પ્રીત્યા પ્રસિદ્ધ પરમેશ્વરી ગુહ્યાતિ ગુહ્ય ગોપ્તિ ત્વમ ગૃહાણાસ્તમકૃતમ જપમ સિદ્ધિર્ભવતુ મે દેવી તત્પ્રસાદાત્ સુરેશ્વરી. શ્રી દુર્ગાર્પણમસ્તુ. તો મિત્રો, નવરાત્રિના છેલ્લે દિવસે માતાજી પાસે આ ક્ષમા પ્રાર્થના જરૂર બોલવી જોઈએ. જય માતાજી.